ગુડ મોર્નિંગ બાળકો, મજામાં? તમને મેં એક પીડીએફ મોકલી છે. યુનિટ 1 રીડ 2 વાઇલ્ડ સેવિયર નામનું જે રીડ છે એમના આજે પેજ નંબર 5 ઉપર છે ને, એ 5 ઉપર જેટલું ઇંગ્લિશ છે આ રીડનું એટલું આપણે સમજવા પ્રયત્ન કરશું. એટલા જ ભાગની પીડીએફ મોકલી છે, એટલા જ ભાગના હાર્ડવર્ડ એ પીડીએફમાં તમને મોકલ્યા છે. એમાંથી ક્વેશ્ચનિંગ કરાવડાવ્યું છે, એમાં જે ગ્રામર પોઈન્ટ છે આપણે જે જોવાનું છે એ પણ એમાં ચર્ચા કરેલી છે, બરોબર? અને ખાસ તો ટેક્સ્ટ બુક આપણે સમજવાની છે. આ પાઠ તો આપણે ભણીશું. જો પેલી લાઈન છે આપણી રીડની, નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ. નીલમ ઘરમાં, ડેશિંગ ને શબ્દ જરા બાદ કરી નાખો, એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. નીલમ કેમ ઇન્ટુ ધ હાઉસ એટલાનું ઇંગ્લિશ આપણને આવડી જાય છે કે ઘરમાં આવી, પણ ડેશિંગ ડેશિંગ કરતી આવી એટલે મતલબ અધીરાઈથી આવી, ઝડપથી આવી. અને બીજી કેવી આવી? સાઉટિંગ, બૂમો પાડતી પાડતી, પાછી જોયફુલી, આનંદથી આવી. મૂળ વાક્ય થયેલું નીલમ કેમ ઇન્ટુ ધ હાઉસ. નીલમ ઘરમાં આવી. કેવી રીતે આવી? ડેશિંગ એન્ડ શાઉટિંગ, જોયફુલી, એમ કરતી કરતી આવી. એટલે સ્થિતિ તમને સમજાઈ ગઈ કે નીલમ હાઉ ડીડ નીલમ એન્ટર ધ હાઉસ, એ ખબર પડી ગઈ ને? ડેશિંગ, શાઉટિંગ એન્ડ જોયફુલી, એમ કરતી કરતી આવી. તો શાઉટિંગ શબ્દ છે, તો શાઉટ એટલે બૂમ પાડવી. તો શું બૂમ પાડતી હતી? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઇટ મીન્સ ધેટ કે ધ ફેમિલી, નીલમ્સ ફેમિલી વોઝ વેઇટિંગ ફોર ધ ગેસ્ટ અલીભાઈ. એની રાહ જોતા હતા અને દેખાણા, બજારમાં આવતા હશે દેખાણા, અને આખા ઘરમાં દોડતી દોડતી ગઈ, ટેસ્ટિંગ કરતી કરતી અને શાઉટિંગ કરતી કરતી ગઈ અને ઘર આખાને જાણ કરી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા છે. પૂર્ણ વર્તમાન કાળ છે. ઓલ ધ મેમ્બર ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના ફેમિલીના તમામ સભ્યો વેન્ટ, ગયા. વેન્ટ જો એટલું સમજાય, રનિંગ, ગયા. પણ કેમ કરતા કરતા ગયા? દોડતા દોડતા ગયા. આઉટ, વેન્ટ આઉટ, બહાર ગયા. રનિંગ, દોડતા દોડતા. શું કરવા? તો કે ટુ સી, એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં તે હતા. અહીં હી એટલે અલીભાઈ. કેવા છે અલીભાઈ? અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ઊંચા માણસ. અને પછી કેવા? વિથ બ્રોડ, બ્રોડ એટલે વિશાળ. શબ્દ જો પીડીએફમાં બધા લખાવ્યા છે. વિશાળ. શોલ્ડર, શોલ્ડર એટલે ખભા. આ ખભા હોય ને એને શોલ્ડર કહેવાય. સોલ્જર નહીં, સોલ્જર એટલે સૈનિક થાય. શોલ્ડર એટલે ખભા. બેયના સ્પેલિંગ જરા જોઈ લેવાના. શોલ્ડર, સોલ્જર. ઇઝ ઇટ? રેડ ચીક્સ એન્ડ નોઝ, એનું નાક અને ગાલ કેવા છે? કેવા છે? રેડ, લાલ છે. વીટ ઇઝ કોમ્પ્લેક્શન. વીટ એટલે આપણને ખબર છે. વીટ એટલે શું? ઘઉં. અને વીટ ઇઝ એમ કરીને વિશેષણ બનાવ્યું એટલે ઘઉં વર્ણ. ઘઉં વર્ણ એનો દેહ છે, એની જે ચામડી જે છે આપણા જેવી છે. આપણી જે મારો જે છે એ કેવો છે? વિટીશ છે, ઘઉંવર્ણ. આપણે ઓલ ઇન્ડિયન્સ, પર્ટિક્યુલરલી people from the Saurashtra are British, most probably. But the people, if you go to the South Indian, the people are not British. Is it? Whatever it is. But Alibhai is a tall man. His cheeks and nose are red. He is British. He is British. પછી કોમ્પ્લેક્શન ના મૂકે, તે ઘઉંવર્ણા છે. એટલે 3 વાક્યો આપણને અલીભાઈ વિશે આપણને મળ્યા. પછી ચોથું છે હી હેઝ બ્રોડ શોલ્ડર્સ, એના જે ખભા છે એ વિશાળ છે. હી વોઝ ડ્રેસ્ડ, તેને પહેરેલા હતા. હી વોઝ ડ્રેસ્ડ, હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ. એને વુલન કોટ એટલે ગરમ કોટ, અને એ પાછો કેવો? થીક, જાડો. એ પાછો કેવો? વાર્મ. તો જે વુલન કોટ હતા એના માટે પણ
વિશેષણ બે વાપર્યા છે, થીક એન્ડ લોંગ. તો એના ઉપરથી વાક્ય એવું થઈ જાય કે અલીભાઈ વોઝ વેરિંગ લોંગ થીક woolen coat. Is it? અને બીજું ટાઈટ ટ્રાઉઝર્સ. જો ટ્રાઉઝર્સ છે એટલે પેન્ટ, આપણે જે આ જે છે ને પેન્ટ એને ટ્રાઉઝર્સ કહેવાય. અને ટ્રાઉઝર્સ માં જો બરોબર એસ આવે એ હંમેશા પ્લુરલ માં જ હોય, ટ્રાઉઝર નહીં, ટ્રાઉઝર્સ. Is it? There is a jokes about a trouser, but we will discuss that jokes when you and me will be very quite close in the class, in the live class. This is not a live class, this is a video lesson. Is it? But we will enjoy that jokes when we will meet eye to eye. Is it? So બીજું શું તો કે he was wearing tight trousers, એનું પેન્ટ હતું એકદમ ટાઈટ હતું. big leather boots, પછી શું પહેરી રહ્યો હતો? મોટા લીધર એટલે ચામડું અને બૂટ્સ એટલે બૂટ. આપણે તમે બૂટ કહો છો ને, આપણા ઘણા છોકરા બોર્ડિંગના બૂટને બૂટા કહીએ છે. બૂટા નથી કહેવાના, તમે બહુવચન બનાવી નાખ્યું છે. બૂટ એટલે એક ને બૂટા એટલે બે, એમ નથી બોલવાનું. હવે સુધરી જવાનું છે, બૂટ્સ વાપરવાનું. હું કે સર અમારે બૂટ્સ લેવા જવાના છે, નોટ બૂટા લેવા જવાના છે. તમે કેવું બહુવચન કરી નાખ્યું છે. ઇઝ ઇટ? તો હવે આપણે બૂટા નહીં બોલીએ, શું બોલશો? બૂટ્સ. બૂટ્સ ઇંગ્લિશ શબ્દ છે. ઇઝ ઇટ? તો એ કેવા બૂટ પહેરી રહ્યા હતા? તો લીધર બૂટ્સ. તો કેટલા વાક્યો અલીભાઈ વિશે આપણને મળે? તો કે અલીભાઈ was a tall man, he had broad shoulders, he was wearing thick long woolen cloth, his cheeks and nose were red, he was wearing tight trousers and long boots. એટલા શબ્દો આપણને વાક્યો આપણને મળી જાય. અને એમ કરતો આપણે આગળ વાંચવાનું. પછી હજી એક વાક્ય છે, એને બ્રાઉન ફર કેપ એટલે ટોપી, પણ કેવી છે? ઊનની. ફર એટલે રૂંવાટીની બનેલી, જેને ઊન પણ કહી શકો, પણ ફર છે. અને એ કેવા કલરની ટોપી? બ્રાઉન કલરની ફર કેપ પહેરી રહ્યા હતા. ઇઝ ઇટ? તો એટલો પેરેગ્રાફ સમજાઈ ગયો. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. With a broad smile full of warmth, Smith sir, full smile. આખું મોઢું હસતું હોય ને, ફૂલ સ્માઇલ. જરાક સ્માઇલ નહીં, ફૂલ સ્માઇલ. એ પાછું વાર્મથ એટલે આનંદ, ઉષ્ણતા. રામસિંહ hugged him and said, રામસિંહે એને હગ્ડ કરી લીધું. and said, શું કીધું? come in, અંદર આવો. You are most welcome, my friend. તમે મારા most welcome. No need to translate that sentence into Gujarati. Is it? You are welcome. આપણે જાણીએ છીએ. અલીભાઈ પેટ એવરીવન. અલીભાઈ પેટ કર્યું. પેટ એટલે આમ થપથપાયો બધાને. and spoke અને બોલ્યા lovingly to each member of the family in his thick strong voice. એનો અવાજ કેવો છે? thick. એનો અવાજ કેવો છે? થીક. બીજો કેવો છે? સ્ટ્રોંગ. એ અવાજમાં બધાની સાથે લવિંગલી સ્પોક કર્યો, પ્રેમથી બોલ્યા. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. કાઉચ એટલે અહીંયા આપણે જે સોફા, અને એમને કમ્ફર્ટેબલ પોતાનું સ્થાન લીધું. ઇઝ ઇટ? તો પેરેગ્રાફ સમજાઈ ગયો. અહીંયા ક્વેશ્ચન પણ નીકળે કે હાઉ ડીડ રામસિંહ વેલકમ અલીભાઈ. રામસિંહ હાઉ ડીડ રામસિંહ વેલકમ અલીભાઈ. અલીભાઈને કેવી રીતે સત્કાર્યા? તો કે વાર્મલી. રામસિંહ વેલકમ્ડ અલીભાઈ વાર્મલી. He hugged him. He welcomed him and offered a sofa to sit. Is it? The third paragraph. અલીભાઈ was a traveler. જો મુખ્ય વાક્ય હવે આવે. અલીભાઈ વિશે આપણે જ્યારે લખવાનું શરૂ કરીએ ત્યારે પહેલું વાક્ય શું હોવું જોઈએ? કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર બાય પ્રોફેશન. હું કહું ને કે હું શિક્ષક છું, આ છું, તે છું, ડોક્ટર, એન્જિનિયર, કંડક્ટર, ડ્રાઈવર, ટીચર, નર્સ, વોટેવર. એમ અલીભાઈ શું છે? વોટ ઇઝ અલીભાઈ? આવો ક્વેશ્ચન પૂછે. અથવા વોટ વોઝ અલીભાઈ? અલીભાઈ શું છે? તો અલીભાઈ વોઝ અ
ટ્રાવેલર. પછી ડિસ્ક્રાઇબ હિમ, પછી જે આગલા વાક્ય દીધા એને ડિસ્ક્રાઇબ કરવાના. તો અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. અને તેણે લાંબુ અંતર કાપ્યું હતું. કેમાં કાપ્યું હતું? ઓન ફૂટ, પગ ઉપર કાપ્યું હતું. નોટ બાય કાર, નોટ બાય બસ, નોટ બાય ટ્રેન, નોટ બાય પ્લેન, પણ લાંબુ અંતર કાપ્યું હતું ઓન ફૂટ, પગથી ચાલી લાંબુ અંતર કાપ્યું હતું. એ પાછું ક્યાં? ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. હિમાલયના જે પર્વતો છે ઘણા બધા. હિમાલય છે એ પર્વત નથી, હિમાલયા છે એ રેન્જ છે, પર્વતોની રેન્જ છે, એમાં ઘણા બધા પર્વતો છે. ત્યાં લાંબુ અંતર પગથી એને કાપ્યું હતું. હેડ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઇન સોરી in Himalayas mountain. Is it? He loved to observe nature. જો બીજું વાક્ય અલીભાઈની ખાસ કે he loved, તે ચાહતા. શું? What did અલીભાઈ love? To observe nature. કુદરતનું ઓબ્ઝર્વ કરવું તે તેને ગમતું. He went from village to village, town to town, in the mountains. પર્વતોમાં જે ગામડા ઘણા બધા હોય, શહેરો ઘણા બધા હોય, ટાઉન્સ એટલે શહેર. ઇઝ ઇટ? તો અલીભાઈ વેન્ટ વિલેજ ટુ વિલેજ એન્ડ ટાઉન ટુ ટાઉન ઇન ધ હિમાલય ઇન ધ માઉન્ટેન્સ. પર્વતીય ગામડા અને શહેરોમાં તે જતા. તો શું કરવા જતા? સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ, વેચવા જતા. એપ્રિકોટ, જો હું એપ્રિકોટનો મિનિંગ તમને નહીં આપું ગુજરાતી, ગૂગલ ઉપર જવાનું, એપ્રિકોટ શબ્દ ટાઈપ કરવાનો, સર્ચ કરવાનું, પછી એના ઇમેજ જોવાના. ઇમેજ એટલે એમના ચિત્રો સામે આવશે કે એપ્રિકોટ એટલે શું. અને ડ્રાઈડ એપ્રિકોટ્સ, બરાબર, એ વૃક્ષમાં હોય ત્યારે કેવા હોય એપ્રિકોટ, ડ્રાય થયેલા કેવા હોય, એ વેચવા જતા. બીજું શું વેચતા તે? હર્બ્સ. હર્બ્સ એટલે છોડવાઓ. તુલસી ઇઝ a herb, is it? Herbs and medicines. એ હર્બ અને દવા વેચવા જતા. and precious stones, અને કિંમતી પથ્થરો. he had collected during his traveling. એની જે ટ્રાવેલિંગ જે છે માઉન્ટેન્સ ની અંદર, એમાં એને ઘણા બધા કલેક્ટ કર્યા હતા. શું કલેક્ટ કર્યું હતું? તો કે શું કલેક્ટ કરતા? તો કે પ્રીસિયસ સ્ટોન્સ, મેડિસિન્સ, હર્બ્સ એન્ડ એપ્રિકોટ. એ કલેક્શન કર્યા પછી શું કરતા? તો કે he went to village and town to town to sell apricot, herbs, medicines and precious stones. કિંમતી પથ્થરો વેચતા. જે તેને ક્યાંથી ભેગા કર્યા હતા? ડ્યુરિંગ હિઝ જર્ની, ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. ઇઝ ઇટ? આટલું આપણું અલીભાઈ વિશે ઇન્ટ્રોડક્શન કર્યું. હવે સીધી વાતોચીતો કરે છે, ડાયરેક્ટ વાતો કરે છે. કોણ પૂછે છે? રામસિંહ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? એ પૂર્ણ વર્તમાન કાળ છે. વી વિલ ડિસ્કસ ઇટ લેટર ઓન. અને વી હેડ ડિસ્કસ્ડ ધીસ થિંગ્સ when we had been in the 11th standard. But આજકાલ તમે ક્યાં છો એમ કેવું હોય તો where are you એમ ના કહેવાય. where have you been nowadays? ક્યાં છો મારા વાલા? આપણે આજકાલ હું કરો છો, બધું ક્યાં રખડો છો એમ ઇંગ્લિશ કેવું હોય તો શું કહેશું? where have you been this time? એવું કોને પૂછ્યું? રામસિંગે પૂછ્યું. તો હવે જવાબ આપશે ને? તો અલીભાઈ replied Ram Singh that I went up to high mountains. એ સાદો વર્તમાન કાળ ભૂતકાળ થશે ને આપણે લખશું ત્યારે. He had gone up the high mountain up the border of India and Tibet. એવો જવાબ આપ્યો. એ ત્યાં ગયેલા હતા. હવે પાછું કોક વાત કરે છે. કોણ વાત કરે છે? આસ્ક્ડ નીલમ. નીલમ એને પૂછે છે. તો એનો ઇનડાયરેક્ટ કેમ કરશે? અલોન. જો અહીંયા આવું ઇનડાયરેક્ટ આપણે આગળ ચર્ચા કરેલી છે. તકલીફ થાય છે. તો નીલમ આસ્ક્ડ અલીભાઈ ઇફ સી ટ્રાવેલ ઇન ધ માઉન્ટેન્સ અલોન. એકલા તમે આ બધું કરતા? અહીંથી ત્યાં જતા ને? ઓફકોર્સ. હવે કોઈ ઓફકોર્સ કહે તો હા સમજવાની.
અલીભાઈએ કે તમે નીલમે કીધું તમે એકલા ઇન્ડિયા તિબેટ બોર્ડરે ગયા, એકલા ગયા હતા? તો જવાબ શું આવશે? ઓફકોર્સ, એટલે હા. આઈ એમ યુઝ ટુ ઇટ. આઈ એમ યુઝ ટુ ઇટ. જો આ ટોપિક છે, હું તેનાથી ટેવાયેલો છું. પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. વી વિલ હેવ this topic discussed. આપણી પાસે પૂરેપૂરેલી આપણે ચર્ચા કરીશું. but now at present we will like to discuss, we will try to comprehend that paragraph. હું એનાથી ટેવાઈ ગયેલો છું. એકલા મુસાફરી કરવાથી અલીભાઈ ટેવાયેલા હતા. મતલબ અલીભાઈ was used to travel alone in the mountains. એ ટ્રુ સેન્ટેન્સ થશે. I will stay here only for a night. હવે જાહેર કરે છે કે હું અહીંયા રોકાઈશ. કેટલું રોકાશે? For a night. એક રાત્રિ હું રોકાઈશ. Is it? Tomorrow morning I shall leave. આવતી સવારે, tomorrow morning, આવતીકાલની સવારે હું છોડીશ. ઈ સાઈડ એણે એવું કહી દીધું. નો અલીભાઈ, નો. જો આ કોના શબ્દો છે એ બરોબર યાદ રાખજો. We will not let you go. You have to tell us your hill stories, said Neelam. નીલમે કીધું. નીલમ એનું ઇનડાયરેક્ટ કેમ હતું? કેમ કરશું કે નીલમ was not ready, અથવા નીલમ didn't agree with Alibhai's proposal. She insisted Alibhai to stay for more time, more days. વધારે દિવસો માટે રહેવાનો એને આગ્રહ કર્યો છે કે વી વિલ નોટ લેટ યુ ગો આઉટ. અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ. તમારે કહેવી પડશે. શું? હિલ સ્ટોરીઝ. આવો આગ્રહ કોણે કર્યો? નીલમ. નીલમ કોણ છે? કે રામસિંહની ડોટર છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, ઘણા લાંબા આગ્રહ પછી, આફ્ટર પછી, લોંગ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, પુષ્કળ આગ્રહ પછી, ઈ અગ્રી, તે સહમત થયા. અહીંયા તે એટલે કોણ? અલીભાઈ. ટુ સ્ટે ફોર 2 days, 2 દિવસ માટે રોકાવા તે સહમત થયા. હવે આવું આપણને એક પ્રશ્ન પૂછે અથવા સેન્ટેન્સ પૂછે અને તમને કહે સે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તો સે ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. અલીભાઈ સ્ટેડ ફોર 2 days at Ramsingh's house. Alibhai stayed 2 days at Ramsingh's house. True or false? So true. 2 દિવસ રોકાણ હતા એમના આગ્રહથી. Is it? અથવા આમે પૂછે ક્વેશ્ચન હોય તો how many days did Alibhai stay at Ramsingh's house? એ કેટલા દિવસ રોકાણ? True. Is it? તો એમ જતું જવાનું, બરોબર, પ્રશ્ન કરતું જવાનું. જે વાક્ય, દરેક વાક્યમાંથી એક ક્વેશ્ચન નીકળતો હોય છે. That night they all kept awake. તે રાત્રિએ તેઓ જાગ્યા. Kept awake till late, મોડે સુધી. Sitting on his bed, એની પથારી ઉપર બેઠા બેઠા. Listening to him, એને સાંભળવાનો. ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એને સાંભળવાનો અમે માણ્યું. Alibhai began telling his story. અલીભાઈએ બિગેન શરૂ થઈ, ટેલિંગ કહેવાનું, સ્ટોરી શરૂ કર્યું. જો હવે વાર્તા કહે છે. તો અલીભાઈ વિશે પૂરતી માહિતી આપણને મળી ગઈ. અત્યારે ક્યાં છે? રામસિંહ, નીલમ. વી ઇન્ટ્રોડ્યુસ વેર ઇઝ ઇટ. હવે વાર્તા કહે છે. શું કહે છે? ઇટ વોઝ ઓલમોસ્ટ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના ગામમાં લગભગ 2 કલાકનો સમય હતો. I was only a few miles away from the border of India and Tibet. ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી થોડાક માઇલ્સ જ હું દૂર હતો. I was hungry. હું ભૂખ્યો હતો. And sat down to enjoy my lunch. મારું લંચ લેવા માટે હું જમીન ઉપર બેઠો. It was totally quiet. એકદમ શાંત હતું. Everywhere, દરેક જગ્યાએ, except, સિવાય કે some bird chirping sometimes. કેટલાક પક્ષીઓ ચપ કરતા હતા, મતલબ ચીચિયારી એનો અવાજ કરતા હતા. બાકી ટોટલ, there was total quiet. એવું આપણને કહે છે. and it was noon time. બપોરનો સમય હતો. naturally it may be quiet. I had hardly had a few morsel. અહીંયા શબ્દ છે મોર્સલ.
મોરસલ એટલે આપણે આમ જમવા હોય ને રોટલીનો કટકો લઈએ, પછી શાકમાં પછી આમ જઈએ ને એને શું કહેવાય? મોરસલ. હાર્ડલી હેડ આઈ ફ્યુ મોરસલ. એક કે બે કોળિયા લીધા કે તરત જ વેન આઈ હર્ડ, મેં સાંભળ્યા. શું સાંભળ્યું? સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. ગ્રાઉલ્સ એટલે ચીતા ને વાઘ ને બોલે ને, શું કરે? ગુરઘાટી કરે ને ગ્રાઉલ કહેવાય. એનો અવાજ નીકળે ને ગ્રાઉલ. એને સાંભળ્યું. શું સાંભળ્યું? વોટ ડીડ અલીભાઈ હિયર when he was taking his lunch? તો ફીબલ એન્ડ સોફ્ટ ગ્રાઉલ સાંભળ્યું. નબળું સાંભળ્યું, જોરદારની નહીં, ત્રાડ નથી સાંભળી. I was alarmed. હું સાવચેત હતો. Because from the sound, અવાજથી સાઉન્ડ હતો. શું કરે ને? I was sure that it was nothing but a bear. એ કઈ નથી પણ બેર હતું. બેરનું ગ્રાઉલિંગ સાંભળ્યું. લાયનનું નહીં, ટાઈગરનું નહીં. કોનું? બેર. લેપાર્ડનું નહીં. ત્યાં આપણને બે વાત, એક બેર છે, એક લેપાર્ડ છે. પણ ગ્રાઉલિંગ કોનું સાંભળ્યું અલીભાઈ when he was taking his lunch? તો બેરનું સાંભળ્યું. I quickly closed my tiffin box. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું and bent low. બેન્ટ એટલે વળી ગયા આમ. પલોઠી તો વાળી હોય, મોઢું બધું ક્યાં નાખી દીધું? પગ પાસે. બેન્ટ ડાઉન. એવું શુક્રન કર્યું. He closed his tiffin quickly and bent down. વળી ગયા આમ. માથું નીચે નાખીને આંખો કોઈ દેખે નહીં એવી રીતે વળી ગયા. એવું શુક્રન કર્યું. જો એનું કારણ આપે. So that તેથી the smell of food, ફૂડની સ્મેલ એન્ડ માય બોડી, ભોજનની સ્મેલ અને મારા શરીરની સ્મેલ વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે આમ તો એ રાક્ષસ થાય, પણ અહીંયા કોના માટે એ શબ્દ વાપર્યો છે? બેર માટે. રીંછ પાસે એમના ફૂડની સ્મેલ અને શરીરનો સ્મેલ ત્યાં ન જાય એના માટે મેં આઈ બેન ડાઉન એન્ડ આઈ ક્લોઝડ માય ટીફી. અને બ્રીજ એટલે પવનની લહેરથી દ્વારા જાય ને સ્મેલ, એ ન થાય એટલા માટે એને આવું કર્યું. ઇઝ ઇટ? આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ. જો બંબુ એટલે વાંસ અને સ્ટાફ એટલે શું? સ્ટાફ એટલે આપણે ઘરે લાકડી રાખી છે ને, બધાને ઘરે હોય જ લાકડી. તો લાકડીને શું કહેવાય? સ્ટાફ કહેવાય. શિક્ષકોનો સ્ટાફ રૂમ હોય એ નહીં, એમાં તમે સમજતા નહીં કે આ સ્ટાફ રૂમ છે એટલે લાકડીઓ પડી હશે. એવું નહીં. પણ સ્ટાફ એટલે શું? બંબુની લાકડી, વાંસની એક લાકડી, પણ એ લિટલ બીટ જાડી હોય. ગેડો જે આપણે ના કહીએ ગેડો, એ ગેડો એટલે સ્ટાફ અને પાછો બંબુ. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ વિથ ઇટ્સ પોઈન્ટ આયર્ન એન્ડ. અને આ વાંસ છે, માનો કે આ આપણો, અને એનો જે એન્ડ ભાગ કેવો છે? પોઈન્ટેડ. એ આયર્ન, આ લોખંડનો હતો, એમાં ચડાવેલું. તો આપણે સ્કૂલમાં બરછી નથી ફેંકતા, એનો પોઈન્ટ કેવો હોય? લોખંડનો. એવો એની પાસે સ્ટાફ હતો. એટલે એને શું કહેશું આપણે? ભાલો કહી શકીએ ને. હા, તો એવો એને લીધું. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ ઇન માય રાઈટ હેન્ડ. મારા જમણા હાથમાં મેં આ ભાલો લીધું. બીજું શું લીધું? એન્ડ બિગ ડબલ એજ નાઇફ. અને બે ધારવાળી છરી ઇન માય લેફ્ટ. અને ડાબા હાથમાં મેં આ લીધી. જો હાઉ ડીડ અલીભાઈ પ્રિપેર ટુ ફેસ બેર ધ મોન્સ્ટર. એને ફેસ કરવા માટે એને પોતાની જાતને કેવી રીતે તૈયાર કરી? હે? તો કે he closed his tiffin quickly, he bent down and he took a big bamboo staff with iron pointed in his right hand and he took double-edged knife in his left hand. એમ તૈયાર કરી લીધી. I scowled carefully. Scowled એટલે શરીરને ઢસડાળો કોણીથી હાલીએ ને એને ક્રાઉલિંગ કર્યું કહેવાય. તમે મિલિટરીમાં જાશો તો તમને ક્રાઉલિંગ શીખવાડતા હોય છે. તમે મિલિટરીના માણસોના ફોટા જોતા હોવ ને તો એમાં ક્રાઉલિંગ કરેલા, સૂતા હોય, મોઢું જ અધર હોય, બાકી આખું શરીર આમ ખેંચીને ચાલવાનું હોય કોણીથી. એને ક્રાઉલ્ડ કહે. એને એવી રીતે ક્રાઉલ્ડ કર્યા, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, ઢસડાતા ક્રાઉલિંગ કરતા.
ક્યાં ગયા તો કે ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. અહીંયા એજ એટલે પર્વતની ધાર, કે જ્યાં પર્વત પૂરો થતો હોય નીચે શું હોય, ખીણ હોય, ત્યાં સુધી ગયા. ઊભા થઈને નથી ગયા હો, બરાબર ધ્યાન રાખજો. ક્રાઉલિંગ કરતા કરતા એજ ઓફ ધ માઉન્ટેન સુધી ગયા. શું કરવા ગયા અને શું કહે થયું? એન્ડ હી લુક્ડ ડાઉન ઇનટુ ધ ડીપ નેરો વેલી. ઊંડી સાંકડી ખીણમાં જોયું. એને જોયું. શું જોયું? હવે જો સન માય આઈઝ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની સ્નો લેપાર્ડ કપ્સ. અને મેં જોયા. શું જોયા? તો કે ટુ, બે, ટાઇની એટલે નાના નાના, સ્નો લેપાર્ડ કપ્સ, બરફનો લેપાર્ડના બચ્ચા. લેપાર્ડના બચ્ચાને શું કહેવાય? કબ્સ કહેવાય. એ મેં જોયા. ક્યાં હતા તે? ઓન એ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ. એક પીસ ઓફ લેન્ડ હતો, જમીનનો એક ટુકડો હતો ફ્લેટ, ત્યાં જોયા. ત્યાં હતા વેલીની અંદર, ખીણમાં. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સામેના પર્વતનો સ્લોપ હતો, ત્યાં મેં આ જોયા. તો એટલી ખબર પડી ગઈ. તો અહીંયા હું સામાન્ય ક્વેશ્ચન તમને પૂછું કે વોટ વોઝ અલીભાઈ? અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. હાઉ વોઝ હી? તે કેવા હતા? ઇઝ નીલમ રામસિંગ્સ ડોટર? યસ. અલીભાઈ વોઝ રામસિંગ્સ ફ્રેન્ડ. ટ્રુ ઓર ફોલ્સ? આવા નાના નાના વાક્યો પૂછાશે. વોટ ડીડ અલીભાઈ સી ઇન ધ વેલી, ઇન ધ ડીપ નેરો વેલી? એને શું જોયું? કે ટુ સ્નો લેપાર્ડ કપ જોયા. ઇઝ ઇટ? ધે વેર વેરી ટાઇની. ટાઇની મતલબ નાના નાના હતા. તો એટલો જે પેરેગ્રાફ છે, જે મેં આજે પાછળના 6 પેજ ઉપરનો પેરેગ્રાફ જે વાંચ્યો, એટલો તમારે કામ કરવાનું છે. અને એમની એક પીડીએફ તમને મોકલી છે. એ પીડીએફમાં ક્વેશ્ચનિંગ છે, 7-8 ક્વેશ્ચન મેં મૂક્યા છે. એ ક્વેશ્ચન તમારે લખવાના છે. ખ્યાલ આવ્યો છે? ઓકે, સી યુ.